કે કેટલાક રાજ્યોની અંદર હવે જૂના નેતાઓ ખતમ થઈ ગયા છે અને જે યંગ જનરેશન છે, જે યંગ બ્લડ છે, એ હવે એકમાત્ર ચહેરા તરીકે દેખાઈ રહ્યા છે. નમસ્કાર દર્શક મિત્રો, આપણા દેશની અંદર બે સૌથી મોટી પાર્ટી છે, એક કોંગ્રેસ અને બીજું ભારતીય જનતા પાર્ટી. હવે આપણે છેલ્લા કેટલાક સમયથી જો જોઈએ છે તો કોંગ્રેસની જે જૂની પેઢી હતી, કે જે જૂના દિગ્ગજ નેતાઓ કહેવાતા હતા, એ હવે ધીમે ધીમે ખતમ રહી રહ્યા છે. એની સામે જો આપણે રાજ્યો પર નજર કરીએ તો પ્રાદેશિક પક્ષોની અંદર કેટલાક યુવાન નેતાઓ છે જે હવે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સામે પડકાર ઊભો કરી શકે એવી સ્થિતિમાં છે. પ્રાદેશિક પક્ષોના જે લીડર હોય એને સત્રપ કહેવામાં આવે છે. અમે તમારી સાથે આજે એ વિશે વાત કરીશું કે કેટલાક રાજ્યોની અંદર હવે જૂના નેતાઓ ખતમ થઈ ગયા છે અને જે યંગ જનરેશન છે, જે યંગ બ્લડ છે, એ હવે એકમાત્ર ચહેરા તરીકે દેખાઈ રહ્યા છે અને એ હવે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સામે પડકાર ફેંકશે. તો એના વિશે વાત કરીશું. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબરછે.com. આપણે સૌથી પહેલાં શરૂઆત કરીએ ઉત્તર પ્રદેશથી. તો ઉત્તર પ્રદેશની અંદર એક જમાનો હતો કે માયાવતીનું રાજ ચાલતું હતું. એમની પાસે ધારાસભ્યોની પણ ફોજ હતી, સાંસદો પણ હતા અને એક દલિત સમાજના નેતા તરીકે માયાવતીનું મોટું નામ હતું. પરંતુ ધીમે ધીમે માયાવતીની જે તાકાત હતી એ હવે ઘટવા માંડી અને હવે એમની પાસે નથી એટલા બધા ધારાસભ્યો બચ્યા કે નથી એટલા સાંસદો બચ્યા. અત્યારે જો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સામે અવાજ ઉઠાવી શકે, પડકાર ફેંકી શકે, ટક્કર આપી શકે એવા કોઈ એક નેતા હોય તો એ સમાજવાદી પાર્ટીના અખિલેશ યાદવ છે. હવે આપણે આગળ ચાલીએ બિહારમાં. બિહારની અંદર નીતિશ કુમાર એક એવા નેતા હતા કે જે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સામે પડકાર ફેંકી શકે એમ હતા અને એવું એમનું નામ પણ ચાલતું હતું કે પ્રધાનમંત્રીની રેસમાં બિહારના નીતિશ કુમાર છે. પરંતુ ભાજપે નીતિશ કુમારને એનડીએમાં સામેલ કરી દીધા એટલે હવે નીતિશ કુમાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સામે પડકાર નથી. તો બિહારમાં પડકાર કોણ છે? બિહારમાં પડકાર છે આરજેડીના યુવાન નેતા અને લાલુ પ્રસાદ યાદવના પુત્ર તેજસ્વી યાદવ. તેજસ્વી યાદવ એકદમ યુવાન નેતા છે અને અત્યારે બિહારની અંદર એમનું ખાસું વર્ચસ્વ પણ છે અને એ યુવાન નેતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સામે પડકાર આપી શકે. ત્રીજી વાત કરીએ પંજાબની. તો પંજાબમાં એક જમાનો હતો કે ત્યાં કોંગ્રેસની જ સરકાર ચાલતી હતી, પરંતુ કેપ્ટન અમરિન્દર સિંહ અને એ પછી કોંગ્રેસના આંતરિક ઝઘડાને કારણે પંજાબની અંદર કોંગ્રેસ પતી ગઈ અને વિધાનસભાની જ્યારે ચૂંટણી થઈ ત્યારે આમ આદમી પાર્ટી ત્યાં સરકાર બનાવી અને અત્યારે મુખ્યમંત્રી તરીકે પણ યુવાન નેતા છે ભગવત માન. ચોથી વાત કરીએ દિલ્હીની. દિલ્હીમાં પણ એક જમાનો હતો કે કોંગ્રેસની સરકાર હતી, પરંતુ આમ આદમી પાર્ટીએ દિલ્હીમાં સરકાર બનાવી અને અરવિંદ કેજરીવાલ પણ એક યુવાન નેતા છે અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સામે અનેક વખત પડકારો ફેંકી ચૂક્યા છે. ઝારખંડની વાત કરીએ તો ઝારખંડની અંદર પણ હેમંત સોરેન છે, ઝારખંડ મુક્તિ મોરચા પાર્ટીના પ્રમુખ છે અને મુખ્યમંત્રી હતા, પણ હમણાં તાજેતરમાં એમને જેલમાં જવું પડ્યું. પરંતુ એ પણ એક યુવાન નેતા છે કે જે પીએમ સામે પડકાર ફેંકી શકે છે. હવે રાજસ્થાનની વાત કરીએ તો રાજસ્થાનમાં કોંગ્રેસ બહુ સ્ટ્રોંગ છે, કારણ કે અશોક ગેહલોતનું ખાસું એવું વજન છે, પણ આ વખતે જે તાજેતરની વિધાનસભાની ચૂંટણી થઈ એમાં કોંગ્રેસ હારી ગઈ અને અશોક ગેહલોતની હવે ઉંમર પણ છે અને હજુ 5 વર્ષ સુધી તો ભાજપ સરકારમાં રહેશે. તો યુવાન ચહેરા તરીકે કોણ સામે આવી શકે? તો સચિન પાયલોટનો ચહેરો છે રાજસ્થાનમાં, જે કોંગ્રેસ નેતા છે અને એ કોંગ્રેસ નેતાનો એક યુવાન ચહેરો સામે આવી શકે છે. મધ્યપ્રદેશની વાત કરીએ તો મધ્યપ્રદેશમાં કોંગ્રેસ સ્ટ્રોંગ છે. ત્યાં આગળ ખાસી એવી ચૂંટણીમાં પણ કોંગ્રેસે લડત આપી હતી, પરંતુ મધ્યપ્રદેશમાં કોંગ્રેસની પાસે કોઈ પાવરફુલ યુવાન ચહેરો નથી. આ જે દિગ્વિજયસિંહ અને કમલનાથ જે છે એમની ઉંમર થઈ ગઈ છે અને હવે એ જૂના નેતા તરીકે કહેવાય છે, પરંતુ મધ્યપ્રદેશની અંદર કોંગ્રેસ સ્ટ્રોંગ હોવા છતાં હજુ એમની પાસે કોઈ યુવાન ચહેરો નથી. ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં તો
ભાજપનું વર્ષોથી રાજ છે. છેલ્લી લોકસભાની ચૂંટણીથી પણ ભાજપ 26 બેઠકો જીતતું આવે છે અને ગુજરાત તો ભાજપ માટે ગઢ જ છે. મહારાષ્ટ્રની અંદર વાત કરીએ તો મહારાષ્ટ્રમાં શિવસેના યુબીટી એટલે ઉદ્ધવ ઠાકરેની જે પાર્ટી છે, એટલે શિવસેનાના જે પુત્ર છે આદિત્ય ઠાકરે, એ યુવાન ચહેરો છે. જો કે નો ડાઉટ હજુ એટલું બધું એમનું વર્ચસ્વ નથી, પરંતુ એ ભવિષ્યમાં એક યુવાન ચહેરા તરીકે આગળ આવી શકે છે. તો દર્શક મિત્રો, આ એક એનાલિસિસ હતું કે જે અમે તમારી સાથે શેર કર્યું કે હિન્દી બેલ્ટ અને અમુક રાજ્યો એવા છે કે જેની અંદર પ્રાદેશિક પક્ષોના યુવાન નેતાઓ હવે ઉભરી આવ્યા છે અને એ જ હવે ભવિષ્યમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સામે એક પડકાર હશે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.